આગમ તેજીનવરે બાકીઓ ગણધર તે હૈડે રાખીઓ તેનો રસ જેણે ચાખીઓ તે હો શિવ સુખ સાખીઓ તે હો શિવ સુખ સાખીઓ. ગણધર ભગવંતો આગમ ગ્રંથોની રચના કરે અને તે ગણધર ભગવંતો પોતપોતાના શિષ્યોને તેની વાચના આપે. આ એક પરંપરા છે અને એ શિષ્યો પોતાના શિષ્યને વાચના આપે એમ આગમ ગ્રંથો આપણા સુધી પહોંચે. આગમ ગ્રંથોને સમજવા હોય તો આગમ ગ્રંથોના કેટલાક પારિભાષિક જે શબ્દો છે એ શબ્દોને સમજવા પડે. તમે વર્ષોથી વ્યાખ્યાન સાંભળો છો એટલે કેટલાક શબ્દો તમને કોઠે પડી ગયા છે. એ શબ્દ અમે વાપરીએ તો તમે સમજી જાઓ છો. પણ કોઈક નવો વ્યક્તિ જેને જૈન ધર્મનો બહુ પરિચય નથી એ વ્યાખ્યાનમાં આવીને બેસે તો એને વ્યાખ્યાન કેવું લાગે? થોડું હાર્ડ લાગે કે બહુ ઊંચુંથી જાય છે. શું થાય છે? કાં તો ઉપરથી જાય છે એવું એને લાગે. એટલે કેટલાક શબ્દોને આપણે સમજવા પડે. હવે હું તમને કહું કે તમને ઓઘો એટલે શું ખબર છે, બરાબર છે, પણ બહાર જઈને કોઈકને પૂછો કે ઓઘો એટલે શું, બરાબર છે, તો ભૂલ પડે ને, એને ખબર ના હોય. હું તમને કહું કે હું ગોચરી આવવાનો છું તમારા બિલ્ડિંગ તરફ, તમારા ઘર તરફ, તમારી સોસાયટીમાં, તો તમે સમજી જશો. પણ બીજાને કહું તો હા એની સમજણ પડે. આને પારિભાષિક શબ્દ કહેવાય. શું કહેવાય? આને પારિભાષિક શબ્દ કહેવાય. એવા શબ્દો જૈન ધર્મના કેટલાક મૌલિક શબ્દો છે. શું છે? જૈન ધર્મના કેટલાક મૌલિક શબ્દ છે, તેના પોતાના શબ્દ છે જેનો ઉપયોગ બીજા કોઈ કરતા નથી. એની મોનોપોલી છે, જાણે હા પેટન્ટ લીધેલી છે. બીજા કોઈ સાધુ અન્ય ધર્મના ઓઘો નથી રાખતા. જૈન સાધુ જ ઓઘો રાખે છે. બીજા કમંડલું રાખે, કોઈક ત્રિશુલ રાખે, કોઈક હથિયાર રાખે, કોઈક બીજું કંઈ પણ રાખે. ખબર પડી તમને? પરંતુ જૈન સાધુ શું રાખે છે? ઓઘો રાખે છે. વાસ્તવમાં ઓઘો શબ્દ પણ ગામડિયાનો શબ્દ છે. આ ગામડાનો શબ્દ છે. શાસ્ત્રીય શબ્દ તો રજોહરણ છે. શાસ્ત્રીય શબ્દ કયો છે? રજોહરણ. પણ આપણે ઓઘો કહીએ છીએ. ઓઘો તો ગામડિયાનો શબ્દ છે. ગામડિયા લોકો બોલે ઓઘો. કોણ બોલે? બોલો તમે શહેરી કે ગામડિયા? ગામડિયા. કેમ ગામડિયા લોકો આને ઓઘો કેમ કહે? શા માટે કહે? એટલા માટે કે ગુરુ ભગવંત આ રીતે ઓઘો બગલમાં રાખીને ગોચરીને માટે ગયા. પહેલાંના સમયમાં માત્ર જૈનના જ ઘરે વોરવા જતા હતા એવું નહીં, બધાના ઘરે સાધુ વોરવા જતા હતા અને જ્યાંથી જે મળે ત્યાંથી તે લઈ આવતા. અજૈનના ઘરે પણ રોટલો મળે, છાશ મળે, ભાત મળે, દૂધ મળે, ગોળ મળે, ઘી મળે. ખપે એવું જ હોય ને, એમાં કોઈ બીજી ગડબડ આ શાક દાળમાં પ્રોબ્લેમ હોય, પણ એમાં પૂછે અને ખપે હોય તો શાક દાળ પણ વોરે, ભાઈ આ વઘાર નથી કર્યો ને, એમાં નથી નાખ્યું ને, શાકમાં આમ નથી ને, આવું બધું પૂછી લે. આ તો બધું ભેળસેળ કશું છે નહીં ને પૂછે. ખપ હોય તો ખપે હોય તો વોરે. એટલે બગલમાં ઓઘો જો ને એટલે છોકરા પૂછ્યું, મહારાજ બગલમાં ઓઘા જેવું શું રાખ્યું છે? શું પૂછ્યું? હવે ગામડિયા લોકો ઓઘો કોને કહે? ચોમાસું પૂરું થઈ ગયું હોય, પાક લણાઈ ગયો હોય, દાણા કાઢી દેલા હોય અને પછી જ ઘાસના પૂડા બાંધે ને, એ ઘાસના પૂડા બાંધી અને ગોળ થપ્પો કરે. શું કરે? ગોળ થપ્પો કરે, ઢગલો કરે આટલો, અને પછી ઉપર ચોટલી બાંધે, એને ઘાસનો ઓઘો કહેવાય.
શું કહેવાય? એને ઓઘો કહેવાય. તો આ સેમ એવું જ છે ને, આ જુદા જુદા પૂળા બાંધી અને હું કે ઉપર ચોટલી બાંધી સાધુજી ભાગવત, એને ઓઘો કહેવાય. શું કહેવાય? એને ઓઘો કે. તો આ પારિભાષિક શબ્દ છે. શું છે? પારિભાષિક શબ્દ છે. એવા આગમ ગ્રંથો માટેના કેટલાક શબ્દ સમજવા પડે. સીધી ભાષામાં કહીએ તો કોઈ એક ગ્રંથ છે, તો એ ગ્રંથ પાર્ટ 1 પાર્ટ 2 હોય કે ના હોય? ભાગ 1 ભાગ 2 ભાગ પહેલો ભાગ બીજો હોય કે ના હોય? તો એવી રીતે આ જે આગમ ગ્રંથો છે એના પણ અંદર ભાગ હોય, એના અંદર ભાગ હોય, પાર્ટ 1 પાર્ટ 2. તો અહીંયા આગળ એને શ્રુતસ્કંદ કહેવામાં આવે છે. શ્રુતસ્કંદ એટલે કે સ્કંદ એટલે ટુકડો, સ્કંદ એટલે ટુકડો, સ્કંદ એટલે જથ્થો. શ્રુતનો કેટલોક ભાગ. શું કહેવામાં આવે છે? શ્રુતનો કેટલોક ભાગ. શ્રુતસ્કંદ એટલે શ્રુતનો એક ટુકડો. વેદોને પણ શ્રુતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેદોને પણ શ્રુતિ કહેવામાં આવે છે. આવી રીતે યાદ રાખવાની અને મોઢે રાખીને આ ગ્રંથો, શાસ્ત્ર ગ્રંથો બીજાને આપવાની પરંપરા પહેલાં હિન્દુ પરંપરામાં પણ હતી. પણ ત્યાં આગળ કાગળ ઉપર, તાળપત્ર ઉપર લખવાનું પહેલાં ચાલુ થઈ ગયું હતું. આપણે મોડું ચાલુ કર્યું. શું કર્યું? આપણે જૈન સમાજે મોડું ચાલુ કર્યું. આપણે જૈન ધર્મ જે છે આપણો આત્મલક્ષી ધર્મ છે. શું છે? આત્મલક્ષી ધર્મ છે. અને એટલે એનો એટલો વિકાસ થયો નહીં. શું ના થયું? એટલો વિકાસ ના થયો. કારણ કે ઘણી બધી મર્યાદાઓ પોતાના ઉપર જ લાદી દેવામાં આવેલી. જ્યારે અન્ય ધર્મ બહાર દેશ વિદેશમાં ફેલાયા, બૌદ્ધો બહાર ગયા, જાપાન, ચીન, બધે છે ને બૌદ્ધ ધર્મ. એક આખી નવી કમ્યુનિટી ઊભી થઈ ગઈ આ ભારત દેશની અંદર જ બાબા આંબેડકર દ્વારા. એમને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એટલે એમના માનવાવાળા આખા સમાજે શું કર્યું? ખબર પડી? આ જૈનો વેપારી કોમ. શું? એટલે મેઇન લક્ષ્ય સેના પર આપ્યું? વેપાર. અને એને કારણે જૈન ધર્મ એટલો વિકસ્યો નહીં કે દેશ વિદેશમાં ફેલાયો નહીં. ભલે બીજા બધા ધર્મ કરતાં માન્યતાઓ ઊંચી, નિયમો ઊંચા, ડીપ થિંકિંગ, શાસ્ત્ર ગ્રંથો ગહનતા ભર્યા, એ બધું જ સાચું. પણ જે દુનિયાની અંદર ધર્મનો ફેલાવો થવો જોઈએ એના માટેના સાધનો, એના માટેનો માર્ગ, એના માટેના ડિસિઝનો, નિર્ણયો, ઉપાયો અજમાવવામાં આવ્યા નહીં. અને આજે હાલત એવી છે કે જેને જેમ ફાવે તેમ કરે છે. એટલે સમયનો વ્યય થાય છે સમાજના. તમારા સમયરૂપી ધનનો વ્યય થાય છે. તમારા વાસ્તવિક ધનનો, રૂપિયાનો પણ વ્યય થાય છે. વપરાય છે બધું, પરંતુ દેખાતું નથી. શક્તિ પણ વપરાય છે તમારી, પણ એકજૂટ થઈને નથી કરવામાં આવતું એટલે દેખાતું નથી. અને એના કારણે જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ આવતું નથી. દ્રશ્ય એ ઊભું થાય કે હવે જાણે ભગવાનના શાસનની કોઈને પડી નથી, દરેકને પોતાના શાસનની પડી છે. કયું દ્રશ્ય ઊભું થાય? એટલે આપણે મૂળ આગમ ગ્રંથો ઉપર પહોંચીએ છીએ અને આગમ ગ્રંથના એક ભાગને શ્રુતસ્કંદ કહેવામાં આવે છે. શ્રુત એ આપણો પ્રાણ છે. એના આધારે જ આપણો ધર્મ અને આપણે ટકી શકીએ. ધર્મ ટકશે તો આપણે ટકીશું, આપણે ટકીશું તો ધર્મ ટકશે. ધારયતિ ઇતિ ધર્મ. જે તમને સાચવે, સંસારમાં ડૂબતા ધારે સાચવી લે, ઝીલી લે, એ તમારો ધર્મ.
એ ધર્મ છે અને એનો આધાર સૂત્ર જ્ઞાન છે. જે અજ્ઞાન છે, જે ભણ્યો નથી, જેની બુદ્ધિ બહુ વિકસિત થઈ નથી, એવો કોઈક છોકરો ઘરમાં હોય અને કોઈક છોકરો ભણેલો હોય તો માં કોને શું કહેશે? તું તો બધું સમજે છે ને, એને ખબર નથી પડતી, તને તો ખબર પડે છે ને. સમજણ પડી ગઈ? શ્રુતથી શુભમતી સંપજે, શ્રુતથી શુભમતી સંપજે. શ્રુત જ્ઞાન જેમ જેમ વધતું જાય તેમ તેમ આપણી મતિ, આપણી બુદ્ધિ સુધરતી જાય. શુભમતી, કેવી મતિ? શુભમતી. બુદ્ધિ તો ઘણાની પાસે છે. લોકો બહુ સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, પણ શેને માટે? માત્ર પોતાનો સ્વાર્થ સાધવાને માટે. પણ એનાથી આત્માનું કોઈ કલ્યાણ થતું નથી. માત્ર બે પૈસા કમાવાય છે, પોતાનું પદ સચવાઈ રહે છે, પોતાનો અહંકાર પોસાય છે, એટલું જ થાય છે. મોટા ભાગના લોકોની બુદ્ધિ બીજાને દબાવવામાં, દબડાવવામાં, હા, અને તમને કહું કે છેતરવામાં, લૂંટવામાં વપરાઈ રહી છે. આજે તમે બજારમાં જુઓ, દુનિયાદારીમાં જુઓ, શેને માટે શું ચાલે છે? હા, વેપારમાં, બજારની અંદર તમે જુઓ, તમે કઈ રીતે જીવો છો? હા, અને ક્યારેક ભેગા તણાઈ પણ જાઓ છો ને. શું થાય છે? ભેગા તણાઈ પણ જાઓ છો. તો શ્રુતથી શું થાય? શ્રુતથી શુભમતી સંપજે, શ્રુતથી શુભમતી સંપજે. શુભમતી, સારી બુદ્ધિ, સદબુદ્ધિ. નાના હતા ને ત્યારે મમ્મીએ ભગવાનની પાસે જઈ અને હાથ જોડીને તમને કહેવડાવ્યું હતું કે મને સદબુદ્ધિ આપજો. શું કહેવડાવ્યું હતું? ભગવાનની આગળ શું પ્રાર્થના કરી હતી? મમ્મીએ શું પ્રાર્થના કરાવી હતી? પણ હવે તમે મોટા થઈ ગયા. હા, હવે તમે મોટા થઈ ગયા. પણ માએ તો એ શીખવાડ્યું હતું કે બેટા ભગવાન પાસે શું માગ? સદબુદ્ધિ માગ. તો શ્રુતથી શુભમતી સંપજે. શ્રુતથી જાય વિકાર, શ્રુતથી જાય વિકાર. શ્રુત જ્ઞાન દ્વારા આપણા વિકારો સમી જાય. શું થાય? આપણા વિકારો સમી જાય. કારણ કે મન ઠરી જાય. શું થાય? મનના ઉદામાં શાંત પડી જાય. બધું સમજે. શું? બધું સમજે. આજે પણ નીતા અંબાણી એના દીકરાને શીખવાડે કે તારે વોચમેનની માફી માગવી પડશે, તો માગ. અને માગી એના છોકરાએ માફી. કોને? નીતા અંબાણીના છોકરાએ વોચમેનની માફી માગી કે બેટા તારી ભૂલ છે, તે ગુસ્સો કર્યો એના પર, એ ખોટું છે. તું ભલે અબજોથી પતિનો દીકરો હોય, પણ તારે લોકો સાથે કેવો વ્યવહાર કરવો એ શીખવું પડશે. અને એની માતા આજે પણ એને શીખવાડે છે. અને પેલું શીખે છે, માનું માને છે ને કહી આવજે, હા સોરી, એમ મારી ભૂલ થઈ ગયો, ખોટો મેં ગુસ્સો કર્યો. એમને એમ દુનિયામાં નામ નથી થતા. એમને એમ અબજોની મિલકતો અને એમને એમ અબજોના લગ્ન નથી થતા દીકરાના. એમને એમ નથી થતું બધું. તમારો વ્યવહાર કેવો છે એ દુનિયા જુએ છે. અને તમે એક ભૂલ કરો ને, આખી દુનિયા તૂટી પડે. સુધાર, આખી દુનિયા તૂટી પડે કે આ તો આવો ઉદ્ધત છે, ફલાણો ઢીકણો, કંઈ પણ કહે, પણ ના ચાલે. વ્યવહારમાં ન ચાલે. એટલે શુદ્ધથી જાય વિકાર. શુદ્ધ જ્ઞાન હોય ને તો આપણા વિકારો સમી જાય. શું થાય? મનના વિકારો. શાના વિકારો? મનના વિકારો, બોલવાના, વાણીના વિકારો અને આપણા શરીરના વિકારો. શરીરના વિકારો સમી જાય. સુતથી જાય વિકાર. આગમ ગ્રંથનો એક ભાગ એને સુત સ્કંદ કહેવાય.
આગમ ગ્રંથના ભાગને પાર્ટ 1 એટલે પહેલો સૂતસ્કંદ, પાર્ટ 2 એટલે બીજો સૂતસ્કંદ. આ અમારા શબ્દો છે, આ આગમ ગ્રંથના શબ્દો છે, આ ગણધર ભગવંતના શબ્દ છે, આ પૂર્વાચરણ શબ્દો છે કે એમણે આ શબ્દનું પ્રયોજન અહીંયા આગળ કર્યું છે, અહીંયા તેનો ઉપયોગ આવો કર્યો છે, અહીંયા આ શબ્દ વપરાય છે. એટલે પહેલા અધ્યયનમાં આમ કહેવામાં આવ્યું છે. હવે અધ્યયન શબ્દ આવે, કયો આવે? પહેલા સૂતસ્કંદમાં આમ કહેવામાં આવ્યું છે, પણ પહેલા સૂતસ્કંદના પહેલા અધ્યયનમાં આમ કહેવામાં આવ્યું છે. એટલે સૂતસ્કંદનો પાર્ટ થયો અધ્યયન. એક બુક હોય, પહેલો ભાગ એ બીજો ભાગ, પછી એના ચેપ્ટર હોય કે ના હોય? પહેલા ભાગનું પહેલું ચેપ્ટર. સમજાઈ ગઈ તમને વાત? તો એવી રીતે આગમ ગ્રંથ, સૂતસ્કંદ અને તેનું અધ્યયન. હજુ આગળ વધીએ. અધ્યયનની અંદર પણ પેરેગ્રાફ હોય કે ના હોય ચેપ્ટરની અંદર? હા, અને પછી વચ્ચે ડોટ કરીને વળી પાછું નીચે બીજો પણ પેરેગ્રાફ હોય કે ના હોય? એને ઉદ્દેશો કહેવાય. ઉદ્દેશો શું કહેવાય? ઉદ્દેશો. આગમ ગ્રંથ, એનો સૂતસ્કંદ, એનું અધ્યયન અને અધ્યયનનો ઉદ્દેશો. અધ્યયનનો ઉદ્દેશો. પણ એ પેરેગ્રાફમાં સેન્ટેન્સ હોય કે ના હોય? એ પેરેગ્રાફમાં સેન્ટેન્સ, વાક્ય હોય કે ના હોય? બરાબર છે. તો એને સૂત્ર કહેવાય. શું કહેવાય? એને સૂત્ર કહેવાય. મારા ભગવાનની વાતો તમારી ભાષામાં તમને સમજાવવી છે. શું કરવું છે? કેટલું ગહનતાપૂર્વક, કેટલું ઊંડાણપૂર્વક આપણને શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યું છે. એટલે આગમ ગ્રંથ, એનો એક સૂતસ્કંદ, એનું અધ્યયનનો એક ઉદ્દેશો, ઉદ્દેશાનું આ સૂત્ર. તો આપણો આગમ ગ્રંથ ચાલે છે કયો? આચારાંગ સૂત્ર. કયું ચાલે છે? આચારાંગ સૂત્ર. અને આચારાંગ સૂત્રનું પહેલું સૂતસ્કંદ અને એનું પહેલું અધ્યયન શસ્ત્ર પરિજ્ઞા. શસ્ત્રોની ઓળખ. શેની ઓળખ? આને શસ્ત્ર કહેવાય. જેનાથી હિંસાના સાધનોનો બોધ થાય એ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન. હિંસાના સાધનો કયા કયા એનો બોધ થાય, અને એ જાણ્યા પછી એ સાધનોનો યુઝ કરવાથી અટકવું. લિફ્ટનો યુઝ કરવામાં હિંસા થાય છે, ખબર છે, રાઈટ? સ્વિચ ઓન ઓફ કરવાથી હિંસા થાય છે, ખબર છે, રાઈટ? ઓકે. તો હવે મારી પાસે ટાઈમ છે, કોઈ વાંધો નથી, કોઈ ઉતાવળ છે નહીં, તો જ્યાં સુધી લિફ્ટ ઓટોમેટિક નીચે ન આવે ત્યાં સુધી 5 મિનિટ વેઇટ કરીશ. ખોટું બટન નહીં દબાવું. બે મિનિટ ઊભા રહો તો એમ પણ ઊભા જ રહેવું, બટન દબાવ્યા પછી પણ ઊભા જ રહેવું પડે છે, કારણ કે ઉપર ઓલો ખેંચી જાય ઉપર. શું થાય છે? અને તમારે ઊભા તો રહેવું જ પડે છે ને. તો પછી જરા ત્યાં પણ ધર્મ થાય છે, ત્યાં પણ અહિંસાનું પાલન થાય છે. જરૂર નથી તો સ્વિચો ઓન ઓફ ફટ. પાલીતાણા ગયા, શંખેશ્વર ગયા, રૂમ લીધી, એટલે એક સાથે ભાડું મફત આપ્યું છે. ભાડું આપ્યું છે, મફત રહીએ છીએ. રૂમ લોક કરીને જાય તો એસી ચાલુ રાખીને જાય. રૂમ લોક કરીને જાય તો પણ એસી ને પંખા ચાલુ રાખીને જાય. સાહેબ આઈએ ત્યારે કુલિંગ થઈ ગયું હોય ને.
ક્યાં મારા ભગવાનનો ધર્મ તમને અડક્યો છે? ક્યાં તમારે અહિંસા ધર્મનું પાલન કરવું છે? જીવદયામાં 5,000 દર વર્ષે 50,000 લાખ રૂપિયા વાપરું છું સાહેબ, પણ હિંસા તો રોજ બિનજરૂરી કરું છું. એટલે કોક આપણને સંભળાઈ જાય કે કેટલાક લોકો પાણી ગાળી ગાળીને પીએ અને લોહી સીધે સીધું પીએ. આવું સંભળાવે છે, આપણને ટોણો મારે આવી રીતે. એટલે આપણા વ્યવહારમાં અહિંસા આવવી જોઈએ. પર્સનલ ઓટો કરો તો ભાડું વધારે લાગે. શું થાય? ભાડું વધારે લાગે, કારણ કે પોતાની કરી રિક્ષા. એટલે પૈસા બચાવવા માટે શેર રિક્ષાનો યુઝ કરવા માટે રાહ જુએ. શું કરે? એક ચક્કરના 30 રૂપિયા માની લો લે છે, બરાબર છે. હવે તમે એકલા છો તો 30 રૂપિયા તમારે આપવા પડશે. પણ હવે હા, એ તો 30 રૂપિયા એવા કોણ આપી દે? એટલે 5 મિનિટ ઊભો રહે અને બીજા 2 આવે ને ત્યાં સુધી પછી 10-10 રૂપિયા. આ રૂપિયા માટે કરો છો. આવું જીવદયા માટે પણ કરી શકાય. વારે ઘડી કિક મારે ભર કરીને આવી નહીં જવાનું, ચાલતા અવાય. હા, ચાલતા ના અવાય. કેટલા દૂર રહો છો? એમ તો બગીચામાં ફરવા જાઓ છો પાછા. ડૉક્ટરે કહ્યું પણ છે કે ચાલો. શું કહ્યું છે? થોડું ચાલવાનું રાખો એમ કહ્યું છે. ખાલી દિમાગ જ ના ચલાવો, શરીર પણ ચલાવો. અને એક ભાઈએ તો બહુ સરસ મજાની વાત કરી કે 40 પછી તું 40 મિનિટ ચાલીસ તો તું બધે 40. 40 પછી, 40ની ઉંમર પછી તું 40 મિનિટ ચાલીસ તો તું બધે 40, નહીં તો કેટલું ચાલો છો? પાછા કે સાહેબ આખો દિવસ રસોડામાં ઊભા જોઈએ છે, ક્યાં બેસીએ છીએ? 40 મિનિટ થઈ જ ગઈ ને. ના, એ નહીં. સમજી ગયા? એટલે અહિંસા આપણા જીવનમાં ઉતરવી જોઈએ. હિંસાના સાધનોનો બોધ આપણને હોવો જોઈએ કે આનાથી હિંસા થાય, આનાથી હિંસા થાય, આનાથી હિંસા થાય. મિક્સચરથી પણ થાય, ગ્રાઇન્ડરથી પણ થાય, ફ્રીજથી પણ થાય, બધાથી થાય. ઓકે, બરાબર છે. પણ ઓછી હિંસા થાય એવું મેનેજ કરાય કે ના કરાય? ઇલેક્ટ્રિક બિલ વધારે આવતું હોય તો મેનેજ કરો. હા, કે ભાઈ તો એવી રીતે એ એંગલ બદલી નાખો ને હિંસા ઓછી થાય એંગલ લાવી દો, તમને કર્મ ઓછા બંધાશે. વાત એની એ જ છે. વાત ઇલેક્ટ્રિસિટી બચાવવાની છે. કઈ વાત છે? ઓછી વાપરવી છે, બિલ ઓછું આવવું જોઈએ. એના બદલે હિંસા ઓછી થાય એ એંગલ લાવો, ધર્મ આવી ગયો. સુભતી સુતતી શુભમતી સંપજે સુતતી જાય વિકાર, સુત વાસિત જાણે ભલા તત્વા તત્વ વિચાર. જેના જીવનમાં સુત જ્ઞાન આવી જાય એને સાચું શું, ખોટું શું, સારું શું, ખોટું શું એની બધી જ ખબર પડે. સુત વાસિત જાણે ભલા તત્વા તત્વ વિચાર. શું થાય? જે સુત જ્ઞાનથી વાસિત બને એ તત્વ અને અતત્વ આ બધું જાણી શકે અને એ પ્રમાણે જીવનની અંદર તે ઉતારી શકે. ભગવાને કહ્યું છે કે 6 જીવનિકાયની રક્ષામાં જ સંયમ જીવન સમાયેલું છે. ધર્મ શેમાં સમાયેલો છે? 6 જીવનિકાયની રક્ષામાં સંયમ જીવન સચવાયેલું છે. અને એટલે આ બધી બાબતનો ઉપયોગ રાખીને જીવન જીવવું જોઈએ. સ્થાવર જીવોની કે ત્રસ્ત જીવોની હિંસા પણ કર્મબંધનું કારણ બને છે. સ્થાવર જીવન હિંસા પણ કર્મબંધનું કારણ બને, ત્રસ્ત જીવન હિંસા પણ કર્મબંધનું કારણ બને. એટલે
ખોટા અનર્થ દંડથી દંડાવવું કેમ? ખોટી રીતે વગર લેવા દેવાના કર્મ બાંધવા શા માટે? એટલે સાવધાની રાખવી જોઈએ. એટલે ભગવાને કહ્યું કે જેને પોતાના આત્મહિતની ચિંતા હોય, જેને પોતાના હિતની ચિંતા હોય, આત્મકલ્યાણની ભાવના હોય, તેઓ સાવધ્ય વ્યાપારથી બચે છે. પરમાર્થદર્શીના સાવધ્ય પરિહાર કર્તવ્ય શું કહે છે? આ ટીકામાં કહ્યું છે. વાત પહેલા સ્કંદના પહેલા અધ્યાયની જ ચાલે છે. બધું અહીંયાથી કહેવાનું નથી, થોડુંક જ કહેવાશે. શું કહેવાશે? માત્ર સમુદ્રના પાણીનું એક બુંદ પણ નહીં કહેવાય, કારણ કે એવો મારો ક્ષયોપશમ છે પણ નહીં. કારણ કે ભક્તામરના રચયિતા માંતુંગ શ્રીજી મહારાજા ભગવાનની સ્તુતિ કરતા કરતા એમ કહે છે કે હું બુદ્ધિ વગરનો છું. બુદ્ધ્યા વિનાપી બુધાર્જિત પાદપીઠ. શું કહે છે? હું બુદ્ધિ વગરનો છું. પહેલી વાત. બીજી વાત, અલ્પસુતમ, હું અભણ છું, અંગૂઠા છાપ છું. હવે જો એમ કહેતા હોય તો હું કેમ કહું કે હું જ્ઞાની છું? સમજી ગયા ને? નથિંગ, આઈ એમ નથિંગ, નોટ આઈ એમ સમથિંગ. એ તો ભગવાન પણ નથી કહેતા કે હું સમર્થ છું. અને શક્તિઓ છતાં, લબ્ધિઓ છતાં પણ ગણધરો પણ નથી કહેતા. પોતાના માટે લબ્ધિનો ઉપયોગ પણ નથી કરતા. નહીં તો તાકાત હતી શરીરના બધા રોગો દૂર કરી દેવાની. એક માત્ર થૂક લગાડે ને અંગૂઠા ઉપર તો બધા જ રોગો દૂર થઈને શરીર સોનાના જેવું ચમકવા લાગે. પણ શરીરે મહારોગો ઘેરી વળેલા હતા. પસ વહેતું હતું, માખો બમણતી હતી, અને છતાં પણ મુનિ ભગવાન કૌશધ્યાને સમતાથી ઊભા હતા. કેવા ઊભા હતા? દેવો પરીક્ષા કરવા આવ્યા હતા. શું કરવા આવ્યા હતા? પરીક્ષા કરવા આવ્યા હતા. વિનંતી કરે છે. શું કરે? બ્રાહ્મણના રૂપે વિનંતી કરે કે અમે આપને શું કરીએ? પણ મારા શરીરના રોગો મટાડીને તું શું કરીશ? મારા આત્માનો રોગો મટાડ તો મને મંજૂર છે. રાવણ રાજાએ પોતાના શરીરની પરવા કર્યા વગર ભગવાનની ભક્તિ અખંડિત રાખી. રાણી મંદોદરી નૃત્ય કરતી હતી ભગવાનની સામે, જમાઈની સામે નહીં. જમાઈ થનારા જમાઈની સામે નહીં. કોની સામે નૃત્ય કરતી હતી? વેવાઈની સામે નહીં. રાણી મંદોદરી ભગવાનની સામે નૃત્ય કરતી હતી. રાજા રાવણ વીણા વગાડી રહ્યો હતો અને દ્રુત તાલમાં નૃત્ય પહોંચ્યું. ઝડપ વધી, વીણાનો તાર તૂટી ગયો. લઘુ લાગવી વિદ્યા વડે પોતાની નસ વડે એ તાર સાધી દીધો, પણ તાલ તૂટવા ન દીધો. આવી ભક્તિ કરી. કેવી ભક્તિ કરી પરમાત્માની? થૈયા થૈયા નાટક કરતા અષ્ટાપદગીરી ઉપર રે. થૈયા થૈયા નાટક કરતા અષ્ટાપદગીરી ઉપર રે. ક્યારે નાચ્યા દાદાના દરબારમાં પાલીતાણા? બહુ વાલું છે ને? ક્યારે નાચ્યા કહો તો ખરા? શંખેશ્વર બહુ વાલું છે, ક્યારે દાદાના દરબારમાં નાચ્યા મને કહો તો ખરા? રોજ નેમ 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 કરો, ક્યારે નાચ્યા બોલો તો ખરા? કઈ દિવસે નાચ્યા ત્યાં જઈને? એમની સામે રાજા રાવણ થૈયા થૈયા નાટક કરતા અષ્ટાપદગીરી ઉપર રહે. અને ત્યાં આગળ ધર્મેન્દ્ર નાગરાજ પ્રસન્ન થયા
તમારી ભક્તિથી હું ખુશ થયો છું. માગો, બોલો શું જોઈએ તમારે? તમારે શું જોઈએ? માગો. રાજા રાવણે કહ્યું, કાંઈ નથી જોઈતું. આ ભગવાનની ભક્તિનું જે ફળ મળતું હોય તે મને આપો. શું આપો? ભગવાનની ભક્તિનું જે ફળ મળતું હોય તે મને આપો. ધર્મેન્દ્ર નાગરાજ પણ ફિક્સમાં મુકાઈ ગયા. એને ઇન્દ્રાસન માંગ્યો તો આપી દે, એને રત્નો માંગ્યા હોત, કોઈ વિદ્યા માંગી હોત, કોઈ શક્તિ માંગી હોત તો પણ આપી દે. પણ આને શું માગ્યું છે? ભગવાનની ભક્તિનું ફળ માગ્યું છે. અને ભગવાનની ભક્તિનું ફળ તો મોક્ષ છે. હવે પોતે રખડે સંસારમાં ને પોતે શું આપી શકે? એટલે કહ્યું કે ના, ભગવાનની ભક્તિનું ફળ અંશ માત્ર પણ હું તમને આપી શકું તેમ નથી. તો પછી શું કરવા? તો આયા શું કરવા? એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે પ્રાપ્ત કરીએ શુદ્ધ જ્ઞાન દ્વારા એનું ફળ તો વિશાળ છે, વિરાટ છે. ભગવાનની ભક્તિનું ફળ અપરંપાર છે. અને એટલે શુદ્ધ જ્ઞાનની જો પ્રાપ્તિ થાય, આગમ ગ્રંથો જો સમજાઈ જાય તો આપણે સહજ રીતે પાપ વ્યવહારથી બચીએ. જેને આત્મહિતની ચિંતા છે એ સાવધ્ય વ્યાપારથી બચે. ખોટી રીતે, બિનજરૂરી રીતે પાપ ન થાય તેનું ધ્યાન રાખે. સાવધ્ય વ્યાપારથી બચવું. શું કરવાનું? તમારે તમારી ભૂમિકા ઉપર, અમારે અમારી ભૂમિકા ઉપર. સીધી ને સ્પષ્ટ વાત. આ આગમ ગ્રંથો અમારા માટે જ છે. શેના માટે છે? અમારા માટે છે, સાધુ સાધ્વીઓ માટે જ છે. પણ તમને એટલા માટે કહીએ છીએ કે એમાંથી તમે બોધ પામી શકો. કે જો ભગવાને આટલું બધું કહ્યું હોય તો આપણે અંશ તો આપણા જીવનમાં ઉતારીએ, થોડોક તો પ્રયત્ન કરીએ, થોડોક તો પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્ન કરવાને માટે આપણે આ કરવાનું છે. શ્રુતથી શ્રદ્ધા સ્થિર રહે. શ્રુતથી શ્રદ્ધા સ્થિર રહે. હું બીજી વાત કરું છું. શુદ્ધ જ્ઞાન હોય ને તો શ્રદ્ધા સ્થિર રહે. શુદ્ધથી શ્રદ્ધા સ્થિર રહે. સમજ્યા હો તો ભગવાનના શાસન પર શ્રદ્ધા સ્થિર રહે કે ના, વાત બરાબર છે. ન સમજ્યા હો તો કૂદકા માર્યા કરીએ એટલે શ્રદ્ધા ડગમગી જાય. પણ શુદ્ધથી શ્રદ્ધા સ્થિર રહે. અને એટલે હું તમને કહું, યશોજીજી મહારાજા જેમનું નામ આજે 400 વર્ષ થયા બાદ પણ દરેક ગુરુ ભગવંતો પોતાના વ્યાખ્યાનમાં ક્યારેક ને ક્યારેક લે છે. શું કરે છે? અને તેઓએ એવું ગાયું, એવું કહ્યું કે પરમાત્મા, જેમ જેમ આ આગમ ગ્રંથોનો અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ તારા શાસન પ્રત્યે મારી શ્રદ્ધા વધતી જાય છે. શું કહ્યું? જેમ જેમ હું આ શાસ્ત્ર ગ્રંથો, ધર્મ ગ્રંથો, આપની વાણી, આપનો ઉપદેશ સમજતો જાઉં છું. ક્યાંની વાત છે? સમજતો જાઉં છું. તેમ તેમ શું થાય છે? મારી શ્રદ્ધા વધતી જાય છે. વિચાર તો કરો. કોણ કહે છે? કે જેઓએ પોતે અનેક ગ્રંથો લખ્યા છે, ન્યાય વિચારને વિરુદ્ધ પામ્યા છે, જેમને સરસ્વતી માતાની કૃપા છે, એવા યશોજીજી મહારાજા એમ કહે છે કે જેમ જેમ આ આગમ ગ્રંથોનું અધ્યયન હું કરતો જાઉં છું, પ્રભુ તુજે શાસનથી ભલું, જગમાં કોઈ નહીં તે સરખું, તિમ તિમ રાગ વધે ગણો, જીમ જીમ જુગતી શું પરખું. પ્રભુ તુજે શાસન અતિ ભલું, જગમાં કોઈ નહીં તસ સરીખું, તિમ તિમ રાગ વધે ગણો, જીમ જીમ જુગતી શું પરખું. જેમ જેમ યુક્તિપૂર્વક, બુદ્ધિપૂર્વક પણ સમજતો જાઉં છું, તેમ તેમ તારા શાસન ઉપર રાગ મારો વધતો જ જાય છે.
સુતતી શ્રદ્ધા સ્થિર રહે. રૂપવિજયજી મહારાજા કહે છે. કોણ કહે છે? રૂપવિજયજી મહારાજા કહે છે સુતતી શ્રદ્ધા સ્થિર રહે, શ્રદ્ધાથી વ્રત સાર. શ્રદ્ધા હોય તો વ્રતોનું પાલન થાય. ભગવાને શ્રાવક જીવનના 12 વ્રતો બતાવ્યા છે. એવા બતાવ્યા છે કે જો માણસ ધારે તો કોઈ પણ ઉંમરે 12 વ્રતોનું પાલન કરી શકે. પણ એ વ્રતોના સ્વરૂપને સમજ્યા જ ના હોય તો શું થાય? તો કઈ રીતે વ્રતનું પાલન થાય? એનું જ્ઞાન જ ના મેળવ્યું હોય તો કઈ રીતે પાલન થાય? સુતતી શ્રદ્ધાથી રહે, શ્રદ્ધાથી વ્રત સાર. શ્રદ્ધા હોય તો વ્રતોનું પાલન થાય. જૈન છો કે શ્રાવક છો? શ્રાવક વ્રતધારી હોય. કેવા હોય? વ્રતધારી હોય. જૈન તો કુળમાં, જૈન કુળમાં જન્મ મળે એટલે જૈન. વસ્તી ગણતરી થાય તો લખાવાનું જૈન. વિસાઓ સ્વળ નહીં લખાવાનું, દશાઓ સ્વળ નહીં લખાવાનું, દશા પરવળ નહીં લખાવાનું, વિજાપુર 27 નહીં લખાવાનું. હા, પણ શું લખાવાનું? જૈન. ઓકે, બરાબર છે. પણ શ્રાવક કોને કહેવાય? 14 ચૂકા 12 ભૂલા, છકાય કાન જાના નામ. 14 નિયમો કયા એની પણ ખબર નથી. 14 નિયમો રોજ ધારવા જોઈએ. માળ આટલામાંથી 2 જણ નીકળે 14 નિયમ ધારવાવાળા. હા, 14 ચૂકા 12 ભૂલા. 12 વ્રતના નામ પણ ખબર નથી અમારા જૈનોને. 14 ચૂકા 12 ભૂલા, છકાય કાન જાના નામ. 6 જીવની કાંઈ સુએ જ ખબર નથી. પણ सारे गांव में ढंडेरा पीटा, श्रावक हमारा नाम. 14 चूका 12 भूला, छकाय कान जाना नाम. सारे गांव में ढंडेरा पीटा, श्रावक हमारा नाम. કેમ? જૈન બેકરી ચાલે ધંધો. હા, જૈન સેલ્સ ચાલે ધંધો. શું ચાલે? બરાબર ને? એનાથી ધંધો ચાલે. શું થાય? ધર્મના નામે ધંધો ચાલે, પણ ધર્મને સમજવાનો નહીં. શ્રુતથી શ્રદ્ધાથી રહે, શ્રદ્ધાથી વ્રત સાર. વ્રતથી શિવ સુખ પામીએ. વ્રતથી વ્રતનું પાલન કરો તો શિવ સુખ પામે. વ્રતથી શિવ સુખ પામીએ. તીણે શ્રુત જગદાધાર. એટલા માટે શુદ્ધ જ્ઞાનને જગતનો આધાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શુદ્ધ જ્ઞાનને જગતનો આધાર કહેવામાં આવે છે. તીણે શુદ્ધ જગદાધાર. શુદ્ધ જ્ઞાન હોય તો શ્રદ્ધા સ્થિર રહે. શ્રદ્ધા હોય તો વ્રતોનું પાલન થાય, સિદ્ધિ તપ થાય. એટલે શ્રદ્ધા વગર થાય? શ્રદ્ધા હોય તો જ થાય. ભાગ્યશાળી કોઈએ પણ નામ તમારા પરિવારમાં લખાવેલું હોય તો હા કર એટલું જ બોલજો. તારાથી થશે એવું ના પૂછતા. કાશ્મીર જવું છે, પૂછો તારથી આવાશે એમ પૂછો છો? તારી ટિકિટ કરાવી લીધી છે એમ જ પૂછો છો? અને કદાચ માની લો કે ફિલ્મ જોવા જવાનું હોય, હું 2 ટિકિટ લઈ આવ્યો છું, તારી ટિકિટ લઈ જ આવ્યો છું. હજુ સુધી કોઈ એમ નથી કહ્યું સાહેબ નામ લખી લો. નામ લખાવા એક જ જણ આવે અને 4 નામ લખાય જેવું કોઈ નથી આવ્યું. એક બેન આયા. પણ મતલબ શું થાય? મતલબ શું થાય કે આમ તો વગર પૂછે તમે ટિકિટ લઈ આવો, વગર પૂછે નામ લખાવો, સીધી તપ આવી જાઓ, ચલો ચેલેન્જ. વગર તારું નામ લખાઈ દીધું સીધી તપમાં. મને ખબર છે તું કરી શકીશ. છે કોઈ દોસ્તો પર આવો વિશ્વાસ? કોઈ સગાવાલા પર, રિલેટિવ્સ છે વિશ્વાસ? બોલો. હા, ભાગ્યશાળી
આવો આમાં અને આ રીતે ચેલેન્જ કરો, થાય તપ. હા, શ્રદ્ધાથી થઈ શકે છે. શાનાથી થાય છે? તીનેશ તો જગદાધાર. જે સમજ હોય તે જ કરી શકે છે. બાકી એક વાત કહી દઉં કે શરીરનો કોઈ ભરોસો નથી. 3 ટાઈમ રોજ ખાશો ને તોય બીમાર પડશો. શું થશે? તો પણ બીમાર પડશો. આ દુનિયામાં જે લોકો મરે છે એમાંના કેટલાક અતિ પોષણથી મરે છે અને કેટલાક અપોષણથી મરે છે. શેનાથી મરે? સમજી ગયા ને? આપણો નંબર શેમાં આવે? 3 ટાઈમ મલાઈ ઝાપટે. હા, એમ જ કહેવાય ને. હા, 3 ટાઈમ મલાઈ ઝાપટે. વિચાર તો કરો. પછી શું થાય? ધ્યાન રાખવું પડે. શું કરવું પડે? એટલે તમને કહું છું કે ભાગ્યશાળી શરીરનો કોઈ ભરોસો નથી. ક્યારે કઈ બીમારી લાગુ પડી જશે ને. 3 ટાઈમ ખાશો તો પણ બીમારી લાગુ પડશે. તો તપ કરીને શા માટે આત્માનું કામ ન કરી લેવું? તારું કોણ કરશે એમ પૂછે. તપ કરતો તારું કોણ કરશે? શું પૂછે? ગેરંટી છે કે તપ નહીં કરે ને કશું જ નહીં થાય? અને ત્યારે કોણ કરશે તારું? સમજી ગઈ મારી વાત? તપ ના કર્યું હોય અને કંઈક થઈ ગયું તો ત્યારે તારું કોણ કરશે? વિચાર્યું છે? ત્યારે કોઈ કહેવા આવે છે તારું કોણ કરશે? તપ કરવામાં જ ઘોંચ પરોણા. તારું કોણ કરશે? મારથી તો આ બેસણ હચવાશે નહીં. કેવો શું કે મારથી આ બધું નહીં થાય તારું. અને પછી ખરે એમને પણ કંઈ થાય તો લાજે શરમે પણ બધું કરે કે ના કરે? તો પછી શા માટે ધર્મમાં અંતરાય કરવો? તો ધર્મમાં અંતરાય કરવો શા માટે? વીર્યાંતરાય કર્મ બંધાય. કયું કર્મ બંધાય? પેલાની ઈચ્છા થઈ અને નામ લખાવી આવ્યો. કોઈક બેનની ઈચ્છા થઈ નામ લખાવી આવ્યા. ઓકે, એને મોટિવેટ કરો ને. શું કરો? મોટિવેટ કરો, સમજાવો. ભલે કશો વાંધો નહીં. અને એક વાત કહી દો કે જે દિવસે મને એમ લાગશે કે તમારાથી નહીં થાય એ દિવસે કંઈ જપાણું કરી લો. પણ કાલે તો ઉપવાસ કરવાનો બધાએ. શું કરવાનું? ભલે નામ ના લખાવ્યું હોય ચાલશે. ભલે નામ લખાવ્યું ના હોય તો ચાલશે. પણ કાલે તો ઉપવાસ બધાએ કરવાનો. બોલો કેટલા કરશો? આંગળી ઊંચી કરો. લે ખબર તો પડે ને. હાજરી તો પૂરું ને. નહીં કહું સીધી તપ કરો. લે પછી મન થાય તો કરજો. હું ક્યાં ના પાડું છું? ઉપવાસ પછી બેસણું કરવામાં કોઈ તકલીફ છે? ઉપવાસ પછી બેસણું કરવામાં તકલીફ છે? એક ઉપવાસ કર્યા પછી બેસણું કરવામાં કોઈ તકલીફ કરી? અરે ઘરે કરજો, અહીં કરવા ના આવતા. બસ ચલો, કોઈને નહીં કહું. તમારી પાસે ઉપવાસ ખાલી કે કોઈને નહીં કહું. પણ કરજો. એક ઉપવાસ મારો સિદ્ધિ તપના ટેકામાં. શું? સિદ્ધિ તપના ટેકામાં એક ઉપવાસ મારો અને કદાચ જો થઈ ગયું સિદ્ધિ તપ તો જગ જીત્યા. બની શકે એવું. શું થાય? બની શકે એવું. એવા પણ સિદ્ધિ તપ થયા છે. એવી રીતે પણ સિદ્ધિ તપ થયા છે અને અમે કરાવ્યા છે. ડાયાબિટીસ વાળાને પણ કરાવ્યા છે, ફીટ વાળાને પણ કરાવ્યા છે, બીપી વાળાને પણ કરાવ્યા છે. ને અત્યારથી ડૉક્ટર્સને મેં કહી દીધું છે કે તમારે 4થી 12થી હાજરી આપવાની. અને એના માટેની કીટ પરમ દિવસે તૈયાર થઈને આવી પણ જશે બેસણાના ટેબલ પર. જેટલી પણ દવા જરૂર પડતી હોય ડૉક્ટરની બેસણામાં લઈ શકાય. અને સંભવિત તકલીફ થતી હોય, કોકને વોમિટ થઈ, કોકને પેટમાં દુખ્યું, કોકને જરા શરદી થઈ, XYZ, કોકને ઝાડા થાય, કંઈ પણ થઈ ગયું તો એના માટેની બધી દવાઓ બેસણામાં લેવાતી હશે એવી ડૉક્ટર એક કીટ મને આપી જવાના છે. તો હું ત્યાં પહોંચાડી દઈશ. બતાવીશું નહીં, કહેશો તો જ આપીશું. શું કરશું? માગશો તો જ, બાકી નહીં.
અને ડૉક્ટર વિઝિટ પણ લેશે. શું કરશે? ડૉક્ટર વિઝિટ પણ લેશે. એટલે તમને લાગે કે ના ના આપણે કંઈ વાંધો નહીં આવ્યો. હા, તપ આમ થાય છે. શું થાય છે? ફ્રી ઓફ ચાર્જ પાછું લો. હા, નહીં તો વિઝિટ આવે તો ડબલ ફી લે. ખાલી એક દવા લખી આપવાના 500 પડાવી લે પહેલી વિઝિટના. તો કેસ કઢાવો એટલે શું થાય? પહેલા 500 ઓછામાં ઓછા, પછી બીજી વિઝિટના 250 કે 300. ભાઈ यहाँ તો સ્પેશિયાલિસ્ટ જ બેઠા છે સીધી તપના. શું બેઠા છે? હવે સ્પેશિયાલિસ્ટની ફી વધારે જો, ધ્યાન રાખજો કે પછી 2 ઉપવાસ કરાવે ને કરાવે. શું થાય? ભાગ્યશાળી. બસ આ જ રીતે આપણો ઉત્સાહ વધારવાનો છે. શું કરવાનું છે? આપણો ઉત્સાહ વધારવાનો છે અને તપમાં જોડાવાનું છે. અને એટલે રોજ સવારે પ્રતિક્રમણમાં આપણે આ ભગવાનની વાણીના ગુણગાન ગાઈએ છીએ. અપૂર્વ ચંદ્રમ જેને ચંદ્ર ભાષિતમ દિનાગમે નવમી બુધૈર નમસ્કૃતમ. શું બોલો છો? દિનાગમે સૂરજ ઉગતાની સાથે ગુડ મોર્નિંગ. દિનાગમે નવમી બુધૈર નમસ્કૃતમ. જે સમજદાર છે, જે બુદ્ધિશાળી છે, જે જ્ઞાની છે, એ શું કરે છે? તો અપૂર્વ ચંદ્રમ જેને ચંદ્ર ભાષિતમ, ભગવાને કહેલી વાણીને પગે લાગે છે. કોને પગે લાગે છે? કોની સ્તવના કરે છે? ભગવાનની વાણીની સ્તવના કરે છે. દેવવંદનમાં 4 થોય આવે. મતલબ એક જોડામાં દેવવંદનમાં 2 વખત થોય આવે. 2 જોડા બોલવાના આવે, પણ એમાં એક જોડાની અંદર 4 થોય આવે ને, બરાબર? એમાં પહેલી થોય કોઈ પણ તીર્થંકર પરમાત્માની હોય. ફોર એક્ઝામ્પલ આદિજીનો રાયા, બરાબર છે? તો આદિનાથ ભગવાનની જ થઈ. શંકેશ્વર પાસે પૂછીએ તો પાર્શ્વનાથ ભગવાનની જ થઈ. કોઈ પણ એક તીર્થંકર ભગવાનની સ્તુતિ સ્તવના હોય પહેલી થોયમાં, બરાબર છે? એમાં શું બોલીએ? અર્યંચ્યાણમ બોલીએ. શું બોલીએ છીએ? અર્યંચ્યાણમ. પછી એટલે એક જ ભગવાનની થોય થઈ, કોઈ પણ એક ભગવાનની. પછી શું આવે? 24 ભગવાનની થોય આવે. લોકસ બોલ્યા, 24 ભગવાનના નામ બોલ્યા. અને પછી નવકાર કોના માટે ગણવાનો? કૌશો કોને માટે કરવાનો? 24 ભગવાન માટે કરવાનો. એ બીજી થોય 24 ભગવાનની આવે. દોય રાતા જેનો રતિ ભલા, દોય ધોળા જેનો ગુણ નીલા. 24 ભગવાન થઈ ગયા કે ના થઈ ગયા? હે કે ના થયા? એવી રીતે ત્રીજી થોય હંમેશા શ્રુત જ્ઞાનની આવે. પુખરવટી બોલ્યા એટલે જ્ઞાનની સ્તુતિ થઈ, સ્તવના થઈ, જ્ઞાનનું બહુમાન થયું. એટલે ત્રીજી થોય શેની આવે? ગ્રંથ શ્રુત જ્ઞાનની આવે, આગમ ગ્રંથોની આવે, જ્ઞાનની આવે. આગમ તે જીનવરે બાકીઓ ગણધર તે હૈણે રાખીઓ. તેનો રસ જેણે ચાખીઓ તે હું શિવ સુખ સાખીઓ. આ કેટલામી થોય છે? ત્રીજી. હા, બસ એમ. એટલે દરેક જોડામાં ત્રીજી થોય શેની હોય? જ્ઞાનની, શ્રુત જ્ઞાનની, જીનવાણીની હોય. અને ચોથી થોય વેયવચ્ચ ગરાણમ, એટલે કોઈ પણ એક શાસન દેવી દેવતાની હોય. સુરસમિતવંતા, ધરણીધરાય પદ્માવતી. મતલબ કોની હોય? છેલ્લી થોય શાસન દેવી દેવતાની થોય હોય. તો આ ત્રીજી થોય શેની છે? બોધા ગાદા વીરપુરાભિરામમ જીવા હિંસા વિરલ લહરી સંગમાદાહ દેવ સારમ વીરા ગમ ચૂલાવેલામ સંકુલમ દૂરપારમ હારમ વીરા ગમ જલનિધિ સાદરમ. આ પણ ત્રીજી થઈ ને? અરદ વક્ર પણ ત્રીજી જ થાય, બરાબર? આ રીતે સુતની ભક્તિ થાય. તે સુત જ્ઞાન આપણને આ ગ્રંથો દ્વારા મળ્યું છે, ગણધર ભગવંતો દ્વારા મળ્યું છે. રોહક બાપાની સાથે ફરવા ગયો,
મોટો થઈ ગયો, ફરવા લાગ્યો બધે. અને બાપા પહેલી વખત એને ઉજ્જૈનની નગરીમાં ફરવા લઈ ગયા. 4-5 દિવસનો પ્રોગ્રામ હતો. આખી ઉજ્જૈની ફરીને બરાબર જોઈ. છોકરો થાક્યો, પપ્પા બહુ થાક લાગ્યો, એટલે એના પપ્પાએ શું કર્યું, ચલ તને એક જગ્યાએ બેસાડી દઉં અને પછી હું મારું કામ પતાવી આવું. એટલે એ ભાઈએ એ ભરતના પિતાનું, છોકરાનું નામ રોહક, શિપ્રા નદીના કિનારે છોકરાને એક જગ્યાએ બેસાડ્યો અને કહ્યું કે તું બેસ, થોડી વાર રમ, અહીંયા હું આવું છું. છોકરાએ બેઠા એક શિપ્રા નદીના તટ ઉપરની રેતીમાં આખી ઉજ્જૈની નગરીનો નકશો દોરી નાખ્યો. એટલો સ્માર્ટ. તે વખતે એક ઘોડેસવાર આવ્યો. ત્યાં જ ઉભા રહો, તમને દેખાતું નથી? ઉજ્જૈની નગરી છે અહીંયા આગળ, અને એમાં તમે તમારો ઘોડો ચલાવો, એમને પ્રવેશી જાઓ તો રાજા ખીજાઈ જશે. હા, ઘોડે સવાર તાજુબ થઈ ગયો કે આ છોકરો શું કહે છે. ઘોડા પરથી નીચે ઉતરી પડ્યો અને એને આખો નકશો જોયો. ઓહો, આ તો આબેહૂબ ઉજ્જૈની નગરી. એને છોકરાને પૂછ્યું, તું કોણ છે, ક્યાં રહે છે, ક્યાંથી આવ્યો, કોની સાથે આવ્યો, બધું પૂછી લીધું. એ બીજું કોઈ નહોતું, વેશ બદલીને આવેલો એક રાજા હતો, ઉજ્જૈની નગરીનો રાજા હતો. અને એણે વિચાર કર્યો, આવો બુદ્ધિશાળી છોકરો કે નગરીમાં પહેલી વખત આવ્યો, 4-5 દિવસ રહ્યો, ગલીએ ફર્યો, બધે ફર્યો, બધી બજારોમાં ફર્યો, બધા મંદિરોમાં ગયો. ઉજ્જૈની નગરીમાં આજે તમે પણ જાઓ ને ફરવાને માટે ફરો ને, ક્યાંકથી ક્યાંક પગે ચાલતા જાઓ તો એ મુશ્કેલ છે બહુ તમારા માટે. ખારા કુવાથી અવંતી પાસ સુધી ચાલતા જાઓ તો તમને ખબર પડે કે રસ્તામાં કેટલા મહાદેવના મંદિર આવે. મહાકાલ તો મેઇન ખરું જ, પણ બીજા મહાદેવના મંદિર કેટલા આવે ને તમને ખબર પડે. ગલીએ મહાદેવના મંદિરના નામ જુદા જુદા હોય. હા, અને એમાં બરાબર ધ્યાનથી નામ વાંચો ને તો અડધા ઉપર એ જ નામ પાર્શ્વનાથ ભગવાનના પણ મળે. શું મળે? નાગેશ્વર પાર્શ્વનાથ. તો નાગેશ્વર મહાદેવ નથી જોયા? હોય કે ના હોય? હોય. પેલા એ ઉજ્જૈની નગરી આખી દોરી નાખી નકશામાં, અને રાજા તાજુબ થઈ ગયો. એને પૂછી લીધું અને એને વિચાર આવ્યો કે આવો બુદ્ધિશાળી માણસ મારા રાજ દરબારમાં હોય તો, મારા મંત્રીમંડળમાં હોય તો. પરંતુ આવી રીતે એકદમ આટલા નાના છોકરાને કંઈ વગર પરીક્ષા કરે, હા, થોડો કંઈ રખાય છે. નહીં તો લોકો મને મૂર્ખો કે શું કે શું જોઈને આને રાખ્યો? છોકરા સાથે છાશ પીવાય? કંઈ ના પીવાય. એ છોકરો, એના પપ્પા આવ્યા અને રોક પાછો ગયો પોતાને ગામ. શું થયું? અને એક દિવસ અચાનક રાજાનો સંદેશો આવ્યો ગામના મુખિયા ઉપર. શું સંદેશો આવ્યો? તે અગ્રધિકાર વર્તમાન.